જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? હું આશા રાખું છું તમે બધા ઓકે છે મિત્રો. આજે છે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ. તો મિત્રો તમને ત્યાં હેપી ઉત્તરાયણ મિત્રો. તમારે બધા ઉત્તરાયણ સારી જાય. તો મિત્રો ગુજરાતી ઉત્તરાયણ ન મનાવીને એવું કહી દે બને ન બને. તો મિત્રો વાગી ગયા છે સવારના 6 અને જો આકાશમાં એક પણ પતંગ દેખાતા નથી. થકવા લાગશે. પણ સુરતમાં પતંગ જગ્યાએ એવા તમને કાંઈ જોવા નહીં મળે. સુરત અને અમદાવાદ બે જગ્યાએ એવા પતંગ શકશે ને તમને આખો વ્લોગ જોવાની મજા આવશે. એટલે તમે વ્લોગને એન લગી જોતા રહેજો. આપણે ધાવે સ્ટેડિયા ચડાવીએ અને ધીમે ધીમે દોસ્તારને ફોન કરીએ આપણે. અને મિત્રો અનુરાગ તો ખાસ કરીને આવવાનો જ છે ને બીજા બોલાવશું કોણ કોણ આવી હોય છે. તો મિત્રો પતંગને ફિરકી લઈને આવી ગયા છે અને ધાબે હવામાં ચડાવી પતંગ ધીમે ધીમે બધા સગે છે. આપણે હવામાં ચડાવી. પતંગ હારું થી જો रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं સાંજના 7 અને ધાબેથી પતંગ ચગાવીને આવી ગયા છે. હા મિત્રો આજ સુરતમાં ઉત્તરાયણ મનાવવાની આજ મજા ન આવી. કેમ કે હસોડ આજ પતંગ જ ન ચગ્યા. હસોડ કઈ મજા જ નહીં. હા મિત્રો તમે આ જેના હાથમાં પતંગ આવ્યો છે લખેલો એ વ્લોગ જોતો છે તો ફટાફટ તમે કમેન્ટ કરજો કે મારો પતંગ ક્યાં લગી પડ્યો છે. બહુ આખમ ઢીલ જવા દીધો. જ્યાં લગી જાય ત્યાં લગી પતંગ. અને જેના હાથમાં પતંગ આવ્યો છે ફટાફટ મને કમેન્ટ કરીને કહેજો કે ક્યાંથી આવ્યો આ પતંગ. આઈ હોપ કે મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આપણે મળશું જલ્દી નવા વ્લોગ સાથે. અને મિત્રો જેના પતંગ આવ્યો ફટાફટ કમેન્ટ કરજો મારું બહુ છે ક્યાં લગી આવ્યો ને પતંગ. મિત્રો મળશું નવા વ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત, બાય.